તો આતંકવાદી હુમલા બાદ રાજકોટ પોલીસ એક્શન મોડમાં છે। એક જ દિવસમાં 800 જેટલા શંકાસ્પદ લોકોની પોલીસે કરી છે પૂછપરછ। પહેલગામમાં આતંકવાદી હુમલાના પડઘા દેશ આખામાં સંભળાયા છે, ત્યારે ગુજરાતમાં ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસે લાલાક કરી છે। પોલીસ દ્વારા રાજ્યભરમાં સર્ચ ઓપરેશન શરૂ થઈ રહ્યું છે, જે અંતર્ગત રાજકોટ શહેરમાં પણ પોલીસ દ્વારા 10 જેટલા બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરવામાં આવી હતી। પૂછપરછમાં સામે આવ્યું છે કે આ તમામ લોકો પશ્ચિમ બંગાળની સરહદેથી ભારતમાં ઘૂસ્યા હતા અને વિઝા કે પાસપોર્ટ વગર જ ભારતમાં વસવાટ કરતા હતા, ત્યારે પોલીસે 10 લોકોને પકડીને બાંગ્લાદેશ ડિપોર્ટ કરવાની કામગીરી શરૂ કરી છે। હાલ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, પીસીબી, તે ઉપરાંત પેરોલ ફરલો સ્ક્વોડ, ઈઓડબલ્યુ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસની જે ડી સ્ટાફની ટીમ્સ છે એ પ્લસ જે ચોકીની ટીમો છે તે બધા જ સાથે મળીને વિવિધ વિસ્તારોની અંદર અત્યારે સઘન ચેકિંગની કાર્યવાહી હાથ ધરી રહ્યા છે। તેની અંદર ખાસ કરીને જે લોકો કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટેશન કે વિઝા વગર ગેરકાયદેસર રીતે અહીંયા સ્થાયી થયા છે તેવા લોકોને શોધીને અને આગળ ડિપોર્ટેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે।